અને એક પ્રસંગ મારે કહેવો છે કે બહેનોની સંખ્યા ઘણી બેઠી છે. અમે કાયમ ડાયરામાં કીધા કરી છે કે દીકરી છે એ સાપનો ભારો છે એમ બધા કહે છે, પણ અમે સૌરાષ્ટ્રના લોક સાહિત્યકારો કાયમ કીધા કરી છે કે દીકરી સાપનો ભારો નહીં, પણ દીકરી તો તુલસીનો ક્યારો છે. જે આંગણામાં દીકરી ન હોય બાપનું આંગણું અણુહરું કહેવાય. જે આંગણામાં દીકરી નો હોય એ બાપનું આંગણું અણોહરું કહેવાય. ઈથી આગળ મને કહેવા દો કે દીકરીને બરોબર કન્યા પધરાવો સાવધાન એમ કરી અને એમ કહેવાય છે ગામડાની માઇલ પર રિવાજ હતો ત્યારે દીકરી બે હાથે લાજનો ઘૂંઘટો આમ પકડીને બેઠી હોય. હવે ન્યા એટલો બધો પવન ક્યાં આવે છે માથેથી હાડી ઉડી જાય, પણ દીકરી એમ કહે છે કે એક હાથની માલપા મારા બાપની આબરૂ અને બીજા હાથની માલપા મારા હારાની આબરૂ, હું મારા દેહનું બલિદાન આપી દઈશ પણ એકેની આબરૂને ઓછી નહીં થવા દઉં. આનું નામ સમર્પણનું જે પ્રતીક છે એનું નામ દીકરી કહેવાય. ભલામણ દીકરી અદ્ભુત તાકાત છે. માને દીકરો બહુ વાલો હોય અને બાપને દીકરી બહુ વાલી હોય. બાપને જે દીકરી વાલી હોય એ અદ્ભુત છે સાહેબ. હમણાં ભાઈ બોલ્યા, શરૂઆતમાં જ બોલ્યા કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, મમતા રોએ જેમ વેળુમાં પછી વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. અમારે રાજપાલ સરવૈયા ટેક્સીનો ધંધો કરે ભાવનગર, અને ટેક્સી લઈને અમદાવાદ પેસેન્જરને ઉતારવા માટે ગયા અને બરોબર વળતી વખતે ભાવનગરથી ટેક્સી લઈને પોતાને આવું અમદાવાદથી, અને એક પેસેન્જર નહીં એટલે સિવિલ હોસ્પિટલમાં ગયા અને સિવિલ હોસ્પિટલની માઇલ પર ગયા અને ત્યાં જવાન છોકરી બેઠી બેઠી રડતી હતી. રડતી દીકરીને કીધું બેટા તું શું કામ રડસ? તેની દીકરીએ કીધું તો બાપુ અમે કેશોદ રહીએ છીએ, હું અને મારા બાપુજી અહીંયા આવ્યા હતા અમદાવાદ, મારા બાપુનું એક્સિડન્ટ થયું, ડોક્ટરે હાથ ખંખેરી નાખ્યા અને એના મૃતદેહને મારે કેશોદ લઈ જવો છે, પણ હું એકલી દીકરી છું ને, જુવાન દીકરી એકલી છું. ઘણા ટેક્સીવાળાને પૂછ્યું કોઈ હા પાડતો નથી, એટલા માટે હું રડું છું. પછી રાજપાલભાઈએ કીધું કે તારો બાપે હું અને તારો ભાઈએ હું, ટેક્સી મારા છે બેન, મારે એક રૂપિયો તારો જોતો નથી, હાલ હું તને મૂકી જાઉં. અને હગા બાપને જેમ તેડે એની લાશને તેડી અને મોટરના પાછલા એમ કહેવાય છે સીટમાંથી હુવારી અને દીકરીએ માથું છે ને બાપનું ખોળામાં રાખ્યું અને ગાડી હાલતી થઈ અને બરોબર એમ કહેવાય છે કે અહીંયા બગોદરા લીમડી અને બગોદરા જ્યાં આવ્યું ને ત્યારે દીકરી મૃત બાપની સામે વાત કરે છે. શું વાત કરે છે ખબર? ડગલે ને પગલે એને મારદ બોલે, એને હો ગાવનો થયો પણ જા ધારથી ગેઠી ઉતરી દીડી ત્યાં તો મારો સૂરજ ડૂબી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો. દીકરી રડતી જાય છે અને પોતાના બાપને કહેતી જાય છે કે બાપુ હવે પાછળ કોઈ નથી, તમે કોને વિસામે મને મૂકીને ગયા, કોને આશરે મને મૂકીને ગયા? રાજપાલભાઈ કે એટલો બધો કરુણા રસ છવાણો કે હું ગાડી આંકું છું ને તો હાથમાંથી સ્ટેરિંગ છૂટી જાય એવો કરુણા રસ છવાઈ ગયો. અને બરોબર 3 વાગ્યા ને કેશોદ આવી ગયું. બેન મેં તારું ઘર જોયું નથી, મને બતાવજે. કેટલાય મકાનો વટાવતા વટાવતા નાની એવી ખડકી દુનિયાનો છેડો ઘર આવ્યું. ગાડી ઊભી રહી અને રાજપાલભાઈએ કીધું કે આ તારું ઘર બેન? કે હા, હામી ખડકી છે ને એ જ મારું ઘર. ગાડી ઊભી રહી એટલે ધડ કરતો દરવાજો ખોલી દીકરી ઉતરી ગઈ અને રાજપાલભાઈને એટલી વાત કરી કે ચાવી છે ને બાજુવાળાને આપી છે, ચાવી લઈને હમણાં હું આવી. ચાવી લેવા માટે દીકરી ગઈ. 5 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, અડધી કલાક થઈ, પણ દીકરીનો પોણી કલાક થઈ. હવે આ લાશ કોકનું પાંગણ, કોકનું આંગણું, કોકનું ગામ. અને રાજપાલભાઈ કીધું આ તો ધર્મ કરતા ધાડથી મારે એક ટેક્સીનો રૂપિયો લેવાનો નહોતો અને આ માથે અટાટની આવી. અને એને આજુબાજુ વાળાને બોલાવ્યા, એના મકાનનું તાળું તોડી અને એની અંતિમ વિધિ ચાલુ કરી. ઘીનો દેવો કર્યો, લીપણ કર્યું, માથે સફેદ વસ્ત્ર ઓઢાડ્યું. અને રાજપાલભાઈ કે હું જોવા ગયો ને ત્યાં એક દિવાલ માટે જે દ્રશ્ય જોયું હતું એ દ્રશ્ય અદ્ભુત હતું.
અને દિવાલ માટે નજર જ્યાં કરી ત્યાં તો ઈ જ દીકરીનો ફોટો હતો કે જે દીકરી અમદાવાદથી ગાડી બંધાવી અને અહીં સુધી લાવી કેશોદ સુધી. ઈ દીકરીનો ફોટો સુખોટનો હાર ચડાવેલો. એટલે રાજપાલભાઈ કીધું કે આ દીકરી તો મને હમણાં ગાડી બંધાવીને હમણાં ચાવી લેવાનું કહીને ગઈ. તે એના પાડોશી એટલી વાત કરી કે આ ભાઈ જે ગુજરી ગયો ને એને આ એક જ દીકરી હતી અને આ દીકરી તો 5 વર્ષ પહેલા ગુજરી ગઈ. તેથી લોક સાહિત્યની ધરા એમ કહે છે કે પાર કે પાદર બાપની લાશ રજળે નહીં ને એટલા માટે દીકરી ભૂત બની અને પોતાના બાપની લાશ માદરે વતન પહોંચાડે છે. આ દેશની દીકરી જ કરી શકે સાહેબ, દીકરી સિવાય કરી શકે નહીં. એટલે કીધું છે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો અને જાન તો ગઈ મારી જાનને લઈને પછી સોનોય માંડવડો. એવી જે દીકરીઓ હોય એ હાવજને ભગાડી મૂકે એવી દીકરીઓ હોય. અને ઈ મેઘાણી લખે છે કે હાવજ ગરજે છે ક્યાં 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 ગરજે ક્યાં ક્યાં ગરજે બાવળમાં જાળામાં ગરજે મેઘાણીએ લખ્યું છે કણબીના ખેતરમાં કરશે. તમે વાંચજો. હવે ખેતર તો ત્યાં બીજા ઘણા હતા. અમારા ગઢવીના ખેતર હતા, બીજા દરબારોના ખેતર હતા, આયરોના ખેતર હતા, અમારા ભરવાડ રબારીઓના ખેતર છે. પણ ખેતર તો કણબીના લખ્યા. પણ અમારે છે ને એ બધા બીડ પીડ્યા હતા, ખેતર કણબીને જ હતા. રચનાઓ ઘણી બધી છે. છેલ્લે આપણે તો લેશું કોઈ ડાયરાનો કાર્યક્રમ એવો ન હોય કે જેમાં કસુમીના રંગ નો ગવાનો હોય. કોઈ કાર્યક્રમ એવો ન હોય કે જેમાં રક્ત ટપકતી સોસો જોડી કોઈ સમરાંગણથી આવે એ ન ગવાનો હોય. અને કોઈ કાર્યક્રમ એવો ન હોય કે જેમાં છત્રપતિ શિવાજી મહારાજનો હાલડું ન ગવાનું હોય. ઘણા બધા આપણા ગીતો છે. એ પહેલા ભાઈ શ્રી બળવંત ગઢવી અહીંયા આવ્યા છે. એને સાંભળવા એક જીવનનો લાવો છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી શ્રી બળવંતભાઈ ગઢવી.